નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલ વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલું, જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા ચિત્રો કઈ ગુફામાં જોશો? તો તેમાં આવશે ઓપ્શન બી, ભીમબેટકા। 2, આદિમાનવના રહેઠાણ, અનાજ અને ઓજારોના પુરાવા મળેલ સ્થળોમાંથી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો તેમાં આવશે ઓપ્શન ડી, વાતાપી, ગુજરાત। 3, ઝાડના થડ, લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યા હતા? તો તેમાં આવશે ઓપ્શન સી, ચક્ર। 4, આદિમાનવ માટે અગ્નિના ઉપયોગ બાબતે કયું વિધાન યોગ્ય છે? તો તેમાં આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ। 5, પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો તેમાં આવશે ઓપ્શન ડી, પાવાગઢ। 6, આદિમાનવ શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા? તો તેમાં આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ। 7, કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા સ્થળોથી મળી આવ્યા હતા? તો તેમાં આવશે ઓપ્શન સી, એ અને બી બંને। 8, પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાતું હતું? તો તેમાં આવશે ઓપ્શન બી, મેહરગઢ। 9, આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા? તો તેમાં આવશે ઓપ્શન એ, ખોરાકની શોધમાં। 10, આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો તેમાં આવશે ઓપ્શન બી, મકાન બનાવવા માટે। મુખ્ય સવાલ 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। પહેલું, આદિમાનવોના સમયને ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો તેમાં આવશે પાષાણ। 2, ચિરાંદ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ સ્થળ છે। તો તેમાં આવશે બિહાર। 3, મેહરગઢ હાલ ખાલી જગ્યા દેશમાં આવેલું છે। તો તેમાં આવશે પાકિસ્તાન। 4, ઇનામ ગામ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું ગામ છે। તો તેમાં આવશે મહારાષ્ટ્ર। 5, આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન ખાલી જગ્યાના ઉપયોગથી આવ્યું હતું। તો તેમાં આવશે અગ્નિ। મુખ્ય સવાલ 3, ખરા ખોટા જણાવો। પહેલું, આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા, ખરું? 2, મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવી છે, ખરું? 3, હથિયારના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું, ખોટું? 4, આદિમાનવો ગારા, માટી અને ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા હતા, ખોટું? 5, ઇનામ ગામમાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા હતા, ખરું? 6, કોલ્ડી હવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે, ખોટું? મુખ્ય સવાલ 4, જોડકા જોડો। પહેલું, લાંગણાજ, તો તેની સામે આવશે ડી એટલે કે ગુજરાત। 2, ભીમબેટકા, તો તેની સામે આવશે સી એટલે કે મધ્યપ્રદેશ। 3, કોલ્ડી હવા, તો તેની સામે આવશે એફ એટલે કે ઉત્તર પ્રદેશ। 4, ચિરાંદ, તો તેની સામે આવશે એ એટલે કે બિહાર। 5, બુર્જહોમ, તો તેની સામે આવશે બી એટલે કે જમ્મુ કાશ્મીર। મુખ્ય સવાલ 5, નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ખરું બનાવો। પહેલું, આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો, તો નવા ઉપર ચેકો આવશે। 2, જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા, તો આધુનિક ઉપર ચેકો આવશે। 3, પ્રાચીન સમયમાં મેહરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય, તો ઇનામ ગામ ઉપર ચેકો આવશે। 4, ઇનામ ગામ નામના સ્થળે લોકો ગોળ આકારના ઘરોમાં રહેતા હતા, તો ચોરસ ઉપર ચેકો આવશે। 5, આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા હતા, તો લાકડાની પેટી ઉપર ચેકો આવશે। મુખ્ય સવાલ 6, સંકલ્પના સમજાવો। પહેલું, પાષાણ યુગ। પાષાણ યુગ એટલે પથ્થરના ઉપયોગનો સમયગાળો। આ સમયમાં માનવી પથ્થરના ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતો હતો। 2, સ્થાયી જીવન। સ્થાયી જીવન એટલે એક જગ્યાએ સ્થિર થઈને વસવાટ કરવાની પ્રક્રિયા,
ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતાં માનવીએ ભટકતું જીવન છોડીને સ્થાયી જીવન અપનાવ્યું. મુખ્ય સવાલ 7. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થર, લાકડા અને પાણી મળી જાય તેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા. 2. ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે? ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના ચિત્રો દોરેલા છે. 3. આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા? આદિમાનવો કૂતરો, ગાય, ભેંસ, ઘેટા બકરા અને ભૂંડ જેવા પશુઓથી પરિચિત હતા. 4. આદિમાનવો સૌપ્રથમ કયા કયા અનાજના પરિચયમાં આવ્યા હતા? આદિમાનવો સૌપ્રથમ ઘઉં અને જવ જેવા અનાજોના પરિચયમાં આવ્યા હતા. 5. આદિમાનવના વસવાટના કોઈ પણ 2 સ્થળો જણાવો. તો તેમાં આવશે પહેલું ભીમબેટકા અને બીજું બુર્જહોમ. મુખ્ય સવાલ 8. ટૂંક નોંધ લખો. પહેલું, બદલાતું પર્યાવરણ. બદલાતું પર્યાવરણ એટલે સમય જતાં પર્યાવરણમાં થતા ફેરફારો. આ ફેરફારોમાં તાપમાન, વરસાદ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. આદિમાનવના સમયમાં પણ પર્યાવરણમાં મોટા ફેરફારો થયા હતા, જેના કારણે તેમના જીવનશૈલી અને વસવાટમાં પણ પરિવર્તન આવ્યું હતું. 2. ભટકતું જીવન. આદિમાનવ ખોરાક, વસવાટ તથા પાણીની શોધમાં હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો. તેથી આદિમાનવના જીવનને ભટકતું જીવન કહેવામાં આવે છે. મુખ્ય સવાલ 9. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલું, આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા? આદિમાનવો શિકાર કરેલા પ્રાણીઓનું માંસ શેકવા, જંગલી હિંસક પ્રાણીઓને દૂર રાખી તેનાથી રક્ષણ મેળવવા, રાત્રિના સમયે અગ્નિ પ્રકાશનો સ્ત્રોત બનતો હોવાથી પ્રકાશ મેળવવા, ઠંડી ઋતુમાં અગ્નિ તાપમાન જાળવવામાં મદદ કરતી હતી, તેથી ઠંડી સામે રક્ષણ મેળવવા અગ્નિનો ઉપયોગ કરતા હતા. 2. આદિમાનવ ભોજન, રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો. ભોજનમાં જોઈએ તેઓ શિકાર કરીને માંસ, માછલી, કંદમૂળ, ફળો જેવા જંગલમાંથી મળતા ખાદ્ય પદાર્થો પર નિર્ભર હતા. બીજું, રહેઠાણ. આદિમાનવો ગુફાઓ અને વૃક્ષો પર રહેતા હતા. તેઓ સ્થાયી વસવાટ કરતા ન હતા અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા. મુખ્ય સવાલ 10. આદિમાનવના સમયની પ્રાચીન ગુફાઓ તથા સ્થળોના નામ નીચે આપેલા કોષ્ટકમાંથી શોધો. તો તેમાં આવશે મેહરગઢ, કુરનુલ, ભીમબેટકા, ચિરાંદ, લાંઘણજ, ઇનામગામ, બુર્જહોમ, જુનાગઢ, ગુપકાલ, ઉરંગી જેવા કોષ્ટકમાં નામો આપેલા છે. મુખ્ય સવાલ 11. આદિમાનવ યુગના ઓજારો, વાસણો, હથિયારો અને રમકડા વગેરેના ચિત્રો ચોંટાડો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર છે ઓજારનું, ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે વાસણોનું, ત્યારબાદ ચિત્ર આપેલું છે હથિયારોનું, ત્યારબાદ ચિત્ર છે રમકડાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે ચિત્ર ચોંટાડવાના છે. મુખ્ય સવાલ 12. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર 77 પર આપેલા ભારતના નકશાનો અભ્યાસ કરી નીચે આપેલા નકશામાં આદિમાનવ સમયના સ્થળો પાસેના બોક્સમાં હાલના રાજ્યના નામ લખો. તો નકશો જોઈએ વિદ્યાર્થી મિત્રો. જમ્મુ કાશ્મીર, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક. તો વિદ્યાર્થી મિત્રો, નકશો તમારે આવી રીતે પૂર્ણ કરવાનો છે.